સાહેબની વાત આપણે કરવી છે મહેંદીના પાન ઉપરથી, પણ એ પહેલાં હું એમ કહું છું સરપ્રાઈઝ કરજો, જેથી કરીને મારા નવા નવા ઓડિયા તમને સાંભળવા મળશે. હા, આ ઓડિયો પૂરો તમે આખો જોઈજો, સાંભળજો નિરાતે, પછી જ બંધ કરજો. જરાક ટેસ્ટ કરી ચાલુ કરીને બંધ કરી દો છો તો મારી વાતમાં જે પદાર્થ પડ્યો છે એ તમને સમજાય. એટલે આ જરૂર ઓડિયો સાંભળી અને બુદ્ધિનો વિચાર કરજો. કબીર સાહેબ કીધું છે કે સાહેબ તમારી સાહેબી सब घट में रही समाय, ओला मेहंदी केरा पान में इसमें लाल रही छुपाय. હવે મહેંદીનો પાન છે ને બાપા, એ લીલા આપણને દેખાતા હોય. એ લીલા પાનને આપણે તોડી લઈ અને પથ્થર લઈને ઘસી નાખીએ અને એનો જે રસ નીકળે છે એ રસ શરીરમાં સોંપડીએ ને ત્યારે એને લાલચ આવે છે, એટલે લાલ દેખાય. પહેલા તો લીલો દેખાતો હતો, એનો એ પાનનો કલર એ લાલ થઈ જાય છે. એટલે કબીર સાહેબનો કહેવાનો અર્થ એવો થાય છે કે આ સ્થૂળ દેહ આપણો 5 તત્વથી બંધાયેલો છે, એની અંદર આત્મા નામનો તત્વ પડેલો છે. આત્મા સો પરમાત્મા. આ પરમાત્માની ઝાંખી આપણને ક્યારે થાય? જ્યારે આ સ્થૂળ દેહમાં આત્મા છે. આત્મા તો એમ કહે છે પ્રકૃતિની પર છે. કબીર સાહેબ પ્રકૃતિની પર. એટલે આત્માને ઓળખવો એ જ ઘણું જ્ઞાન છે. કેમ કે જ્ઞાન તો આત્માને જ થાય છે. એટલે કબીર સાહેબની વાત તો ઘણી છે, પરંતુ આપણે આ આત્મા વિશે થોડીક વાત આજે કરી છે. જ્યાં સુધી આ 52 અક્ષર છે, એટલે કહે છે ને પ્રભુ પરમાત્મા 52 થી 12 છે, ભગવાન 52 થી 12 છે. આ 52 નામના તત્વ છે તમારા દેહની અંદર પડેલા છે. એ તત્વને ઓળખ્યા પછી 52 થી 12 નીકળી છે કાકાય. અને એ જ 52 12 છે, એ જ પ્રભુ પરમાત્મા. જ્યારે આ 52 અભ્યાસ થઈ જાય અને અભ્યાસ પૂર્ણ પૂગી ગયા પછી 52 થી 12 આત્મા એ સાક્ષાત પરમાત્મા દેખાય. જેમ ઓલા મહેંદીના પાન આપણે લીલાની વાત કરતા હતા અને એને ઘસી નાખી અને એનો રસ શરીર ઉપર સોંપડી અને લાલચ આવી જાય, એમ 52 અક્ષર નો મથન છે. એ અભ્યાસ આપણે કરી લઈ. અભ્યાસ આના અભ્યાસ જ કહેવાય છે. અને ગંગા સતીમાં કીધો છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં હે પાનબાઈ. કારણ કે આ ભજનની અંદર વાત કરી ને કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં હે પાનબાઈ. એ છે અધૂર્યના કામ. એટલે જે પૂર્ણ પૂગી જાય 52 સુધી અને 52 થી 12 જે પોતાને ખ્યાલ આવી જાય છે એ પ્રભુ પરમાત્મા છે. કારણ કે જીવન તમે જીવો છો જન્મથી મરણ સુધી, તો તમારો આધાર કયો? એક ફક્ત ને ફક્ત આત્મા થકી. એટલે આત્મા અને પરમાત્મા આ જીવનથી મરણ સુધીની વાત છે.
અને જે 52 થી 12 જાણી જાઓ તો તમને ભક્તિનો ભાવ જાગૃત થાય છે કે આ સંસારની અંદર હું આવ્યો છું અને વયો જવાનો છું, તો હવે મારે કાર્ય કેવા કરવા એનો તમને ખ્યાલ આવી જાય છે. એટલે કોઈ કહેતા હોય કે આત્માને પરમાત્મા ન કહેવાય, તો તમે અત્યારે જે જીવી રહ્યા છો એ કોના થકી છો? એટલે એને જાણવાની વાત છે. એને જાણી પછી ભક્તિ આપણે કરી, કારણ કે આત્માને ઓળખ્યા વિના આપણે ગમે એટલી અઢળક ભક્તિ કરશું તો એ બાપા કામની તો શું ગણાય? કે જેણે જેને આત્મા ઓળખ્યા એને પોતાના પરમાત્માની ખ્યાલ આવી જાય છે. એટલે પરમાત્માને ઓળખ્યા પહેલા તમારા આત્માને ઓળખી લ્યો, આત્માની ઓળખાણ કરાવી લ્યો, એટલે પ્રભુ પરમાત્માને તમે પામી જાય છો. મારું આટલું કહેવાનું છે. એ કોઈ માલમી હોય એવાની પાસે તમે જઈ અને તમારા સેમ આત્માની ઓળખાણ કરો, કારણ કે હું તો અવરનેવર આત્માની જ વાત કરું છું. એટલે આત્મા એ અજર અમર છે, એટલે એનું જાણવું એ મહત્વ જેવું છે. અને એનું મહત્વ જ્યારે તમે 52 નામના અક્ષરો છે એનો અભ્યાસ કરશો ને, પછી 53મો જે તમારો આત્મા આવે છે એ જ પ્રભુ પરમાત્મા છે. એટલે આટલી વાત કરી અને આપણે અહીંયા વાતને વિરામ આપી.